પવિત્ર ચૈત્ર માસ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોદડિયા દેવી પૂજક સમાજ પગપાળા કાલોલના કોઠા ગામ ખાતે 52 ગજની ધજા લઈને રવાના થયો। દર ચૈત્ર માસમાં ગોદડિયા દેવી પૂજક સમાજ દ્વારા વડોદરાથી કાલોલ પાસેના કોઠા ગામ સ્થિત હડકાઈ માતાના મંદિરે પગપાળા સંઘ જાય છે અને ધજા ચડાવી પૂજા કરે છે, સાથે જ માનતા પૂરી કરે છે। ત્યારે આ વર્ષે પણ આજે ગોદડિયા દેવી પૂજક સમુદાયનો સંઘ વડોદરાથી પગપાળા 52 ગજની ધજા લઈ કાલોલ પાસેના કોઠા ગામે આવેલા હડકાઈ માતાના મંદિરે જવા પ્રસ્થાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગોદડિયા દેવી પૂજક સમાજના લોકો જોડાયા હતા। ગોદડિયા સમાજ નવયુગ મંડળ દ્વારા દર વર્ષે માતાજીની પગપાળા યાત્રા દર વર્ષે કાઢવામાં આવે છે। આજે એ લોકો હમણાં નીકળે એટલે 4 તારીખે કોઠા પહોંચે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આમાં જોડાય છે। સમાજની એકતા છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે દેશમાં સારું થાય, સૌને સુખ સંપત્તિ મળે એવું અમે ઈચ્છીએ છીએ। તમારું નામ? કિશોરભાઈ ગોદડિયા। ને આ કેટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા છે? આમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે। તમે જોયું હશે કે જે આ જે વરઘોડો છે તે 40% સુધી પગપાળા જેટલા ભાવિક ભક્તો છે જોડે ચાલીને આવે છે। ને આ કયા કયા ગામથી ના ધજાનું આયોજન કરવામાં આવે? ધજા સુરતથી, કરજણથી, આદરાથી અને ડભોઈથી અને કોઠા ગામમાં જે છે આખા ગુજરાતમાંથી ધજા થઈને તો લાખોની સંખ્યામાં કોઠા ગામ પહોંચે છે છેલ્લા